કે પ્રથમભાઈ ક્યાં ગામથી આવો છો બધા? અમદાવાદ. કેટલા જણા ટોટલ? 8. 8 વ્યક્તિ. બધા જોડે જ આવ્યો છો અમદાવાદથી? હા, જોડે જોડે. ફક્ત ગિરનારની જાત્રા માટે? હા. ભાગ્યશાળી છો કે ગિરનારની જાત્રા લોકો કરી શકે છે. તો અમદાવાદથી તમે આવ્યા, આપણે પહેલા ભેગા થયા ત્યારે આપણે ગાઈડનું નક્કી કર્યું હતું, બરાબર? પેલો બે ભાણેજો ગેટ ખોલ્યા, ત્યાંથી હું તમને સ્ટાર્ટ કર્યું હતું સમજાવવાનું. તો ફરતા ફરતા આપણે એક પથ્થરની ખાઈ જોઈ, એ પછી નીલમ અને માણેક તોપ આ પણ જોઈ, એ પછી રાણીદેવીના પેલેસમાં નીચેનો માળ જોયો, પછી ઉપરનો માળ, આ 2 માળ જોયા હતા. એ પછી આપણે મહેલની અંદર ગયા, જ્યાં 2 બાળકોને વધારી દીધા, એ જગ્યા જોઈ. ત્યાંથી પછી આપણે આગળ ગયા હતા, એટલે મહેલની બહાર નીકળ્યા એટલે ત્યાંથી એક દર્શન થયા, બજરંગબલીના થયા હતા, પછી ભગવાન શિવના થયા હતા, અને અશ્વત્થામા પહાડ જ્યાં સાધુ લોકોનો વસવાટ, આ બધા દર્શન થયા. એ સમયના સાધુના દર્શન થયા. હવે એ કેવી રીતે જીવે છે એ બધું સમજાયું. એ પછી આપણે સીધા ગયા હતા બુદ્ધ ગુફા, અને બુદ્ધ ગુફા પછી સીધા અડી ચડી વાવ, તો ત્યાંનો ઇતિહાસ આખો સમજાવ્યો તમને. પછી આવ્યો આપણે નવઘણ કુએ, એટલે એનો ઇતિહાસ કમ્પ્લીટ કર્યો તમે. અડી ચડીમાં તમે ઉતર્યા અને કુવામાં બી ઉતર્યા છો. જ્યાંથી અત્યારે આપણે એવા છે અનાજના કોઠા સામે દેખાય, આનો ઇતિહાસ કમ્પ્લીટ કીધો. તમને ફક્ત પૂછવાનું એટલું જ કે જૂનાગઢમાં જેટલા લોકો પ્રવાસ કરવા આવે, ફરવા આવે, હવે અહીંથી પ્રવાસ કરવા આવે પણ જોડે ગાઈડ ના લે. ખાલી ગાઈડ ના લે એટલે પછી અંદર એમ કહે કે જંગલ હતું. જંગલ હતું અહીંયા સાહેબ? ગાઈડ લેવા બહુ જરૂરી. તમે ટુરિસ્ટને કહો ગાઈડ જરૂરી છે કે નહીં? ગાઈડ જરૂરી લેવો. ગાઈડ હોય તો તમને કશું ખબર ના પડે. નહીં, ગાઈડ હોય તો તમને એક એક જગ્યાની માહિતી મળે, અને શોર્ટ રાસ્તે. આ કિલ્લો તો આખો બાકી 5 કિલોમીટર છે, અત્યારે આપણે ફરીએ છીએ ખાલી 2 થી 2.5 કિલોમીટર. શોર્ટ રાસ્તે પતી જાય ને સીધું. તો એટલા માટે ગાઈડ જરૂરી છે ને સાહેબ? હા. તો હવે ખાલી એક આપણે બોલવાનું છે કે ગિરનારી મહારાજ કી જય. રેડી. ગિરનારી મહારાજ કી જય.